શરૂઆત કરીએ તો કેન યુનિવર્સિટી ખાતે આજે 77મા પ્રજાસત્તાક પર્વની અત્યંત ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના પ્રમુખ, ટ્રસ્ટીગણ, શૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી તિરંગાને સલામી આપી હતી। કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટીના પ્રમુખ બિપિન પટેલના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજવંદન કરીને કરવામાં આવ્યું હતું। આ અવસરે ઉપપ્રમુખ ધ્રુવ પટેલ, ટ્રસ્ટી પારુલ પટેલ, વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવ, રજિસ્ટ્રાર તેમજ કેએનસીના અન્ય સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખ બિપિન પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવા પેઢીએ રાષ્ટ્રનું ભવિષ્ય છે। વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવે યુનિવર્સિટીની સફળતાનો શ્રેય સમગ્ર શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની મહેનતને આપ્યો હતો। हमारी केएन यूनिवर्सिटीना 2 वर्ष पूर्ण थया। आ तीजा वर्षनी अंदर अमे प्रवेशी रह्या छे त्यारे આજનો જે કાર્યક્રમ છે, જે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આ કાર્યક્રમને અમે ઉજવણી કરી અને એના ભાગરૂપે યુનિવર્સિટી શું કરવા માગે છે અને 1950 26મી જાન્યુઆરીનું મહત્ત્વ શું છે એ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું અને યુનિવર્સિટીની આગળની જે ભવિષ્ય છે એમાં આપણે શું કરવા જઈ રહ્યા છીએ એના માટે પણ એ મંચ ઉપરથી કહેવામાં આવ્યું। સાથે સાથે આ દેશને 2047ની અંદર વિકસિત દેશની હરોળની અંદર આ દેશને લઈ જવા પ્રયાસ માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ જે પ્રકારે કરી રહ્યા છે તેમને હાથ મજબૂત કરવા માટે આ યુવાનોને સંબોધન કરવામાં આવ્યું કે આવનારા દિવસોની અંદર અને આપણો આ દેશ એ યુવાનોનો દેશ છે અને આજે દુનિયાની સૌથી ગ્રોઈંગ દેશ આપણો ભારત દેશ છે અને આ દેશને વિશ્વગુરુ બનાવવાની અંદર જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે કામરૂપી યજ્ઞ થઈ રહ્યો છે એમાં આપણાથી પણ બનતી જે પણ મહેનત હોય એ પ્રકારે કામરૂપી આહુતિ આપણે આપીએ અને તેમનો હાથ મજબૂત કરીએ એવો પણ સંદેશો અમે આજના દિવસે આ વિદ્યાર્થીઓને આપ્યો છે।